લીલિયામાં નલ સે જલ યોજના કરી ખોરંભે। ઘર ઘર પાણી માટે સરકારની યોજના સામે કોંગી નેતા પ્રતાપભાઈ દુધાત રોષિત। પાણીની ટાંકી સહિતની કામગીરીઓ પૂર્ણ થયા બાદ પણ નલ સે જલ યોજના નથી ચાલુ થઈ। સરકારની યોજનામાં સરપંચ ખીચાના પૈસે પૂરી ન કરી શકે। સાવરકુંડલા લીલિયાને બાદ કરતા પાણી પુરવઠા વિભાગનું સૌથી મોટું કૌભાંડ। જલ સે નલ યોજના ગુજરાતનું સૌથી મોટું કૌભાંડ। આ સરકારમાં નલ સે જલ યોજના એ સૌથી મોટું કૌભાંડ થયું છે તેવું પ્રતાપભાઈ દુધાત દ્વારા કહેવાયું। લીલિયાના જાગૃત મતદાર સાથે લીલિયાના ગામની અંદર રહેતા બધા જ લોકો માટે પાણી પ્રાણ પ્રશ્ન છે। આ પાણીની યોજના મારા ધારાસભ્ય દરમિયાન આ ગામની અંદર ઊંચી ટાંકી સંપ ગામ આખાની અંદર માળખાકીય સુવિધા ઊભી થાય એના માટેની ગ્રાન્ટો લાવવામાં આવી। નલ સે જલ યોજના મારા ધારાસભ્ય દરમિયાન સરકારે કાયદો બનાવ્યો છે। નલ સે જલ યોજના અંતર્ગત કોઈ ગામની અંદર કોઈ વિસ્તારની અંદર કોઈ ઘર પાણીથી વંચિત ન રહે એના મોટા મોટા વિધાનસભાની અંદર એ સમયના પાણી પુરવઠા મિનિસ્ટર કુંવરજીભાઈ મારફત બણગા ફૂંકવામાં આવ્યા। રહી વાત સરપંચોની તો મારા ધારાસભ્યનું પૂર્ણ થયા બાદ નવા ધારાસભ્યની મારફત સરપંચને વાજતે ગાજતે ઢોલ નગારા સાથે ભારતીય જનતા પાર્ટીમાં સમાવેશ કર્યો। સરપંચ ધારાસભ્ય જિલ્લા પંચાયતના સભ્યો આતિશબાજી કરી મીઠાઈઓ ખાધી અને આખા ગામને એમ હતું કે આ ગામની પ્રાણ પ્રશ્નનું નિવારણ આવી જશે। પણ શોમેનશીપમાંથી બહાર હજુ આ લોકો આવ્યા નહીં। અને તમે હમણાં મને સવાલ કર્યો કે આલિયાની માલિયા ઉપર હું અભિનંદન આપીશ મારા વર્તમાન ઉપસરપંચ કે જેને ચાર્જ આ ગામનો સંભાળ્યો છે। કપરા સમયની અંદર ચાર્જ સંભાળ્યો છે। કપરી સ્થિતિમાં ગામને સંભાળવાનો પ્રયત્ન કર્યો છે। નલ સે જલ યોજના જે છે સરકારની યોજના છે, કાયદો છે। ઘર ઘર સુધી પાણી પહોંચાડવું એ સરકારની જવાબદારી છે। આવડી મોટી યોજના સરપંચ કોઈ પણ હોય એ ખિસ્સાના પૈસે ક્યારે કામ પૂર્ણ કરી શકે ને નંબર 1। નંબર 2, નલ સે જલ યોજનાના અંતર્ગત જ્યારે કામગીરી શરૂ કરવાની હતી ત્યારે મારા સમયના લાવેલા પૈસા ગટર યોજનામાં જે ગટરની રિપેરિંગનું કામ હોય 9.5 કરોડ અંદાજિત રકમ ગટર માટેની હાઈકોર્ટની પિટિશનો અને જ્યારે લડાઈ લડ્યો ત્યારે 50% રિઝલ્ટ સુધી પહોંચ્યો પછીની જવાબદારી સત્તાધારી લોકોની હોય છે। ત્યારે તાત્કાલિક ધોરણે પાણી પુરવઠા વિભાગ મસ્ત મોટું કૌભાંડ સાવરકુંડલા લીલિયાથી બાદ કરતા આખા ગુજરાતની અંદર નલ સે જલનું સૌથી મોટું કૌભાંડ થયું તો આ સરકારમાં થયું છે। અને કૌભાંડના ભાગરૂપે મોજૂદ દાખલા જોવા હોય તો હજુ ક્રાકસની ઊંચી પાણીની ટાંકી શરૂ નથી થઈ, 5 તલાવડાના પાણીની ટાંકી શરૂ નથી થઈ, નલ સે જલ યોજનાની અંદર મોટા જીંજુડાની પાણીની યોજના હજુ ચાલુ નથી થઈ। આવા તો ઘણા બધા હું નામ આપી શકું। લીલિયા ગામનો પ્રશ્ન તાત્કાલિક ધોરણે એનું નિવારણ આવે, નિવારણ નહીં આવે તો અમારા વરાયેલા પ્રમુખે 2 તારીખની જે છમકી આપી છે એ આંદોલનના રૂપમાં પણ જવાશે અને જે લડાઈ લડવી પડશે એ અમે લોકો માટે લડવાના છીએ। કોંગ્રેસ એટલે લોકો માટે લડતી પાર્ટી। અમારા વર્તમાન સરપંચ એટલે કે વિજયભાઈ શેખલિયાએ આ કારભાર સંભાળ્યો છે। એ કારભારની અંદર હજુ એને દિવસ 15 થયા છે ત્યારે આખા 4 વર્ષનું વાયદું કરવાની જવાબદારી અમારા સરપંચની આવી છે। ભૂતકાળના સરપંચનો પાપનો ટોપલો પોતાના પાપ ભૂસવા માટે ભારતીય જનતા પાર્ટીએ ડીડીઓની ઉપર વીટો પાવર વાપરી સરપંચને સસ્પેન્ડ કર્યા। ભારતીય જનતા પાર્ટીના સરપંચ હતા ત્યારે અમારા કોંગ્રેસના વરાયેલા સરપંચ સારી કામગીરી કરી રહ્યા છે અને કામગીરીના ભાગરૂપે નલ સે જલ યોજના તાત્કાલિક પૂર્ણ થાય એના અમારા સંપૂર્ણ પ્રયત્ન રહેશે।